દેશમાં અત્યારે મંગળસૂત્ર, સ્ત્રીધન આ બધા શબ્દો ખૂબ જ ચર્ચામાં છે અને એમાં પણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ચર્ચામાં છે જે સ્ત્રીધનને લગતો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્ત્રીધન ઉપર માત્ર ને માત્ર મહિલાનો પોતાનો અધિકાર છે, એમાં પતિ પોતે પણ ભાગીદાર નથી, એ પોતાની મરજીથી સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, એને વેચવું હોય તો વેચી શકે છે, એમાં સાસરિયાઓ કે એના પતિનો કોઈ પણ અધિકાર રહેતો નથી. ઘણા બધા લોકોને પ્રશ્ન થશે કે આ સ્ત્રીધન છે શું? તો આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે સ્ત્રીધન શું છે અને એને લગતા ભારતમાં કાયદાઓ શું છે. સૌથી પહેલા તો સ્ત્રીધનની વ્યાખ્યા સમજીએ. બે શબ્દોનો બનેલો શબ્દ છે સ્ત્રી અને ધન, એટલે કે સ્ત્રીને મળેલું ધન. એ કોઈ પણ રીતે મળેલું ધન હોઈ શકે, સ્ત્રીના લગ્ન પહેલા એને મળેલી ગિફ્ટ્સ હોઈ શકે, એને જીવનભર ભેગી કરેલી બચત હોઈ શકે, એટલે કે એનો ગલ્લો હોઈ શકે, એને સાસરિયાઓ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ્સ હોઈ શકે, એને એના સંબંધીઓ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ્સ હોઈ શકે, એને વારસામાં મળેલી કોઈ સંપત્તિ હોઈ શકે કે સેટલમેન્ટમાં મળેલી કોઈ રકમ પણ હોઈ શકે. આ તમામ સંપત્તિ જે છે એ બધી જ સ્ત્રીધનમાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો મહિલાને એના મેરેજ પહેલાં, મેરેજ પછી કે મેરેજ દરમિયાન મળેલી તમામ ભેટ અને એણે કમાઈને ઊભી કરેલી, વારસામાં મળેલી કે બચત કરીને કરેલી તમામ રકમ છે એ બધી જ સ્ત્રીધનમાં આવે છે. હવે સમજી લઈએ કે આને લગતો કાયદો શું છે. તો બે મુખ્ય કલમો આને લગતી છે, હિન્દુ સક્સેશન એક્ટ 1956ની સેક્શન 14 અને હિન્દુ મેરેજ એક્ટ 1955ની સેક્શન 27. આ બે અનુસાર ભારતીય હિન્દુ મહિલાઓને, ખાસ યાદ રહે, હિન્દુ મહિલાઓને મળેલો અધિકાર છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્ત્રીધન પર મહિલાનો સંપૂર્ણ અધિકાર છે, એના ઉપર એના પતિનો કે એના સાસરિયાઓનો પણ અધિકાર નથી, એ પોતાની મરજીથી પોતાની સંપત્તિ ખર્ચી શકે છે અને એને વેચી પણ શકે છે. ઘણી બધી વાર સ્ત્રીધન અને દહેજ વચ્ચે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે, એમાં ફરક નથી કરી શકતા. તો આ બંનેમાં ખૂબ મોટો ફરક છે. જ્યારે લગ્ન પછી મહિલાને એના માતા પિતા, એના ભાઈ કે સગા સંબંધીઓ દ્વારા કોઈ ગિફ્ટ આપવામાં આવે છે તો એ સ્ત્રીધન કહેવાય છે. પરંતુ જ્યારે પતિના પરિવાર દ્વારા માગણી કરવામાં આવે અને બળજબરીથી કોઈ વસ્તુ માગવામાં આવે કે લઈ લેવામાં આવે તો એને ડાઉરી કે દહેજ કહી શકાય. તો આ મુખ્ય તફાવત હોય છે. સ્ત્રીધનમાં કોઈ પણ પ્રકારની માંગ નથી હોતી, એ પ્રેમથી આપવામાં આવેલી ગિફ્ટ હોઈ શકે છે. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે ઘણી બધી વાર સ્ત્રીઓ એ પોતાના ઘરેણા છે કે પોતાની કોઈ પણ બચત છે એ પતિને કે પતિના પરિવારને સંકટના સમયે મદદ કરવા માટે આપતી હોય છે. તો આવા કિસ્સાઓમાં મહિલાએ એ તો મદદ કરી, પરંતુ જો ત્યાર પછી છૂટાછેડા થાય તો મહિલા એ રકમ પોતાની પાછી માગી શકે, પોતાના ઘરેણા પણ પાછા માગી શકે અને પોતાની બચત પણ પાછી માગી શકે છે. જેમ અગાઉ કહ્યું એમ આના પર પતિનો કે પતિના પરિવારનો કોઈ અધિકાર રહેતો નથી. એટલે છૂટાછેડા બાદ જો આ રકમ ગુમ કરી દેવામાં આવે, ઘરેણા ગુમ કરી દેવામાં આવે તો એના પર કોર્ટ કેસ પણ થઈ શકે છે અને કોર્ટમાં અલગથી દાવો કરવામાં આવી શકે છે પોતાની બચત પાછી મેળવવા માટે. તાજેતરમાં જ એવો કિસ્સો બન્યો હતો કે એક મહિલાના ઘરેણા એ સાસરિયાઓએ ગુમ કરી દીધા અને છૂટાછેડા પછી મહિલાએ પોતે દરખાસ્ત કરી તો સુપ્રીમ કોર્ટના કહેવાથી આ તમામ ઘરેણાની જેટલી રકમ થાય છે એ સાસરિયા પક્ષે મહિલાને આપવી પડી હતી. હવે મોટે ભાગે તો લોકોના ઘરોમાં આવું થતું નથી હોતું, પરંતુ જાણવું જરૂરી છે કે સ્ત્રીધન બચાવવા માટે મહિલા પોતે શું કરી શકે. તો પહેલી વસ્તુ તો એને ગિફ્ટમાં આપવામાં આવેલી જે પણ રકમ છે કે જે પણ ગિફ્ટ છે એ તમામની એક યાદી બનાવી શકે. એ સમયે સાથે બે વ્યક્તિને વિટનેસ તરીકે રાખી શકે. આ સિવાય એ પોતાનું અંગત રીતે અલગ અકાઉન્ટ બનાવી શકે છે અને એમાં પોતાની ગિફ્ટની રકમ જાળવી શકે છે. જે પણ સંપત્તિ એને ગિફ્ટમાં મળે છે એના કાગળ બરાબર છે કે નહીં, એમાં એનું નામ લખેલું છે કે નહીં, એ બધી તપાસ કરી શકે છે. ઘણી બધી વાર તો માલિકી સાબિત કરવા માટે લગ્ન સમયે પાડવામાં આવેલા જે ફોટોઝ હોય ને એ પણ મોટો ભાગ ભજવતા હોય છે. એટલે આ રીતે વિવિધ રીતે એના એવિડન્સ રાખી શકાય છે, એના પુરાવો ભેગા કરી શકાય છે. એક કાયદા પ્રમાણે જો લગ્ન પછીના 7 વર્ષ પહેલાં મહિલાનું મૃત્યુ થઈ જાય તો જો એનું કોઈ બાળક હોય તો એને પોતાની આ બધી જ સંપત્તિ મળી શકે છે અને જો બાળક ન હોય તો મહિલાના માતા પિતાને આ સંપત્તિ મળી શકે છે જે સ્ત્રીધન તરીકે એની પાસે હતી એ. મિત્રો, દેશમાં ઘણી બધી મહિલાઓને આ કાયદા વિશે ખબર નહીં હોય તો તમે આ વિડીયો શેર કરી શકો છો, પોતે પણ સેવ કરી શકો છો, ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે ફરીથી આ પ્રકારના વિડીયો તમને જોવા મળે. સ્ત્રીધનના કાયદાને સંબંધિત બીજા કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે બનતો પ્રયાસ કરીશું કે તમને એ પ્રશ્નોના જવાબ મળે.